પાંચ જંજીરા લઈને ઓલા દુકાનવાળાને મોઢા ઉપર મારી કે આલે આ જંજીરા ડુંડા છે મિત્રો, એ તમે કોમેન્ટમાં જરીક કહેજો. હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. કેમ છો મિત્રો? એકદમ મજામાં ને ભાઈ? તો જય માતાજી, જય દશરામ, જય દ્વારકાધીશ, હર મહાદેવ. કેમ છો મિત્રો? આશા રાખું છું કે બધા ખુશ હશો, હેપી હશો અને મજામાં હશો. તો મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. આજના વિડીયોમાં મારા મિત્રો એટલું જ કહેવાનું છે કે પ્રશ્ન કરવાનો છે ભાઈ કે શું સાદી સોડા આપણે લેવા જઈએ, એટલે 20વાળી બોટલ આવે સાદી સોડા લેવા જઈએ બરાબર, તો શું એમાં મસાલો દુકાનવાળા તરફથી આપવામાં આવે કે નહીં? કેમ કે મસાલા લેવાની બાબતમાં મારે એક દુકાનદાર હારે થોડોક ઝઘડો થઈ ગયો હતો. તો મિત્રો વાત જાણે કંઈક એવી છે કે અમે આવતા હતા જામનગરથી, તો અમે પહોંચ્યા જુનાગઢ. તો સોડા પીવાનું મન થયું, તો એક દુકાનદાર હતો બસ સ્ટેન્ડની એક્ઝેક્ટ અમે જ એને આમ કહ્યું અહીં આપો. અમે ગયા, કીધું કે સોડા આપો, એટલે 20વાળી બોટલ આવે ને એને આપી દીધી. તો મસાલો નથી આપો, તો મસાલા વિના આની કેમ પીવી? તો એને કીધું કે જંજીરા લ્યો તો થાય. પહેલાં એને મસાલો આપ્યો, મસાલાની ડબલી આપણે ઓલી લાલ કલરની આવે ને, તો એમાં આમ કરીને આપ્યું. એમાં કંઈ હતું નહીં, જો કે ખાલી દેખાવ કરવા હાટું એને આમ કર્યું. અને પછી હું કહું ભાઈ આમાં નથી ને, હું કામ તમે ખોટું ઓલું કરો છો? હું કહું તો જંજીરા આપી દો, બીજું હું જંજીરા જ નથી કે. હું કહું ત્યાં હું કામ દુકાન ખોલીને બેઠા? પછી હું જંજીરા લેવા બીજી જગ્યાએ ગયો, 10 રૂપિયાની જંજીરા લીધી. 5 જંજીરા લઈને ઓલા દુકાનવાળાને મોઢા ઉપર મારી કે આલે આ જંજીરા. કોઈ મારા જેવો આવે ને તો નાનો પાડતો, હું કહું દેજે આ જંજીરા છે ને એ. તો એને પાછી ઘા કરી દીધી. ત્યાં હું કહું હું કેમ દુકાન ખોલીને બેઠા? હું કહું જંજીરા નથી રાખતા, કંઈ મસાલો નથી રાખતા. મિત્રો એવી વાત છે. પછી જંજીરા લઈને સોડા પીધી, પછી એમાં કંઈ હકરવાર વરે નહીં. અને મિત્રો અત્યારે આપણે મેળી ઉપર આવ્યા છીએ, બેઠા છે, મજા આવી છે. અહીંયા આપણે છે ડુંડા. કેના ડુંડા છે મિત્રો એ તમે કોમેન્ટમાં જરીક કહેજો મને, બરાબર? અને મિત્રો વિડીયોમાં યાર લાઈક કરો, સપોર્ટ કરો. ખાલી જાજા નહીં પણ 100 વ્યૂની આશા રાખું છું મિત્રો. 100 એની 50 વ્યૂ આવે ને તોય ઘણું છે મિત્રો. તો ચાલો આવજો, ટાટા બાય બાય. ફરી મળીએ કાલે નવા વિડીયોમાં. ચાલો આવજો, ટાટા બાય બાય.